સાધુઓની ધૂળી ધકાવેલી આ પુણ્યભૂમિ દયાલજી મહારાજની તપસ્યા આજે ફલિત થઈ છે. પરમ પૂજ્ય મહામંડલેશ્વર સાકેતવાસી શ્રી પૂનમદાસજી બાબુની આજે 10મી દશાબ્દી પુણ્ય મહોત્સવમાં સંપૂર્ણ ભાવિક પ્રજા જે રામાશ્રાથી લઈ તખતપુરા, ઘંટિયાળી, ધીમા, પ્રતાપપુરા જે ગામો જોડાયેલા છે, ખરેખર સૌભાગ્યશાળી પુણ્યશાળી છે. એક યુવાન સાધુ મને તો વિવેકાનંદના સ્વરૂપ દેખાય છે. એમાં સતત પ્રયાસરત છે કઈ રીતે આ સંસ્થાનો વિકાસ થાય, કઈ રીતે લોકોમાં ઠાકુરજીની ભક્તિ, પરમ કરુણાલય શ્રી સીતારામજીની ભક્તિ પ્રાપ્ત થાય. તમારા બધાના ખૂબ સુંદર પ્રયાસથી આજે ખૂબ સુંદર આયોજન. પરમ પૂજ્ય વ્યાસજી અમારા વિક્રમ પ્રસાદજી શાસ્ત્રીજીના મુખારવિંદથી તુલસી પ્રિય શ્રી રામચરિત માનસ રામાયણ ગુણગાનથી પ્રારંભ થઈ રહ્યો છે. આપણે ખૂબ આનંદથી કથા દ્રષ્ટાંત કરવાનું છે. ખૂબ શિષ્ટ અને અનુશાસનથી આ કથાનું શ્રવણ કરવાનું છે. દયાલુ આપના પગરખા જે છે બહાર ઉતારવાનો પ્રયાસ કરો, એક સાઈડમાં રાખવાનો પ્રયાસ કરો. સંપૂર્ણ સ્વયંસેવકો જે છે થોડાક વ્યવસ્થામાં લાગી જાય. બૂટ ચંપલ ક્યાંય ઉતારવું, જલની વ્યવસ્થા, અહીં કથા પંડાલની વ્યવસ્થા સ્વયંસેવકોમાં લાગી જાય. ધીમે ધીમે દીપ પ્રાગટ્ય અને પોથી પૂજનનો સમય આવી રહ્યો છે. પોથી પૂજનના આજના જે મનોરથી હોય, જેમના જે નામ લખાવેલા હોય એ જાહેર કરે. जय सियाराम. गमजेजी लादाजी बारोट घंटियाली ते मंच पर आवे. जैसे भाई दसेगा रामासरा, पीरा भाई વીરદાસ ભાઈ પડતાપુરા, જગસી ભાઈ દેવા, હેમા ભાઈ વિહા આ મંચ ઉપર આવે ને આરતી કરે. જે નામો જાહેર થયા છે એ ખરેખર નામો પુણ્યશાળી છે. શ્રી રામ કથાના આજના મનોરથી છે, સૌભાગ્યશાળી, પુણ્યશાળી, ગૌરવશાળી છે. ધીમે ધીમે મંચ પાસે આવે. અતિ પૂજન અને અતિ પ્રગટ સંતોના વરદસ્તે આજે કરીએ. ગમજીજી હાજર ન હોય તો માપજીજી બા વધારે ઘંટિયાળે, અને ગમજીજી સરપંચ હાજર હોય તો હાજર થાય. પડતાપુરા પીરા ભાઈ હા મુંબઈ બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધરણીધર ભગવાન કી જય. દબાવાળી માત કી જય. આપણે અહીંયા ઉપસ્થિત સંતગણ દ્વારા અહીંયા કથાનો આજે પહેલા દિવસનો દીપ પ્રાગટ્ય આપણે બધા સાથે મળીને કરીશું. તો દરેક પધારેલા આપણા સંત મહંતો દ્વારા check hal hal check hal check hal hal
પ્રાગટ્ય सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत बोधिपदेवरूपस्त्वं कर्म साक्षी विघ्नकृ यावत् कर्म समाप्ति स्यात् तावत् तत्र स्थिरो भवः दीपस्तदेवतायै नमो नमः ध्यायामि चिन्तयामि નમસ્કારાન સમર્પયામિ. ભાગવત ભગવાનની હવે આપણે રામાયણની આપણે બધા આરતી કરશું અને પછી બાપુએ કીધું એ પ્રમાણે બધા જે કથા પંડાલની અંદર જે લોકો આવે છે એ બધા પોતપોતાનું સ્થાન લઈ અને બેસી જવાનું અને પોતાના જે પગરખા છે એ આપણા કથા મંડપની બહાર ઉતારવાની કાળજી રાખવાની. કારણ કે આપણે કથામાં આવીએ ભગવાનનું સ્મરણ કરવાનું એટલે જૂતા આપણા છે જે પગરખા એ બારે કાઢીને આવશું. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આરતી શ્રી રામાયણ જય. આરતી શ્રી રામાયણ જય. કીર્તિ કલિત લલિત શ્રી આરતી શ્રી રામાયણ ગાવત બ્રહ્માદિ નારદ વાલ્મીકી વિજ્ઞાન વિશારદ સુતિ સનકાદિ શેષ અરુસારદ વર્ણિ પવન સુત આરતી શ્રી રામાયણ જય. गावत वेद पुराण अष्टे दस जहो शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतने को सर्वस सार पुरुष संभव आरती श्री रामायण गावति संतत शंभु भवानी अरुघटि संभव मुनि
देवस्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सचन्त यत्र पूर्वे शाद्याः सन्ति देवा नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्त गृहाण परमेश्वर जन्मान्तरकृतानि च तानि सर्वाणि न सन्तु प्रदक्षिणायां पदे पदे न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। पुष्पहार चढ़ाइए। सर्व मल्यादिं सुगन्धेने मालव्यादिनि वै प्रभो मया निकानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमः वै ब्रह्मनिधये वासिष्ठाय च नमो नमः। बोलिए श्री सद्गुरु देव की जय। લાઈટ વાળા ભાઈ મંડપ વાળા જોયો હોય તે સ્ટેજ ઉપર હાજર થાય. કોઈ કુલર ની સુવિધા કરવાની છે એ માટે લાઈટ વાળા ગમે ત્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર હાજર થાય. અને આપણે ખાસ સૂચના ચાલુ કથા દરમિયાન જે આપણા સંતો મહંતો સિવાય કોઈ પણ વ્યક્તિ સ્ટેજ ઉપર ન આવે, કોઈ પણ કામ હોય તો એમને ઇશારો કરે, મહેરબાની કરી કોઈ પણ ભક્તગણ વ્યાસપીઠ ઉપર ન આવવા વિનંતી ચાલુ કથા દરમિયાન. હવે આપણે બધા શાંતિથી રામાયણજીનું જે ભાગવત કથા થવાની છે અહીંયા રામાયણજીની એને આપણે સાંભળીશું. અને પૂજ્ય કથાકાર બાપુ વિક્રમ પ્રસાદજી મહારાજ જેઓ દિયોદર પાસે રૈયા ગામના વતની છે અને હમણાં જ પારપડા સાચોરની બાજુમાં બહુ વિશાળ મેદની અંદર શ્રીમદ ભાગવત કથા પૂર્ણ કરી અને અહીંયા પધાર્યા છે. તો આપણે બધા શાંતિથી પૂજ્ય બાપુને સાંભળીશું. અને કોઈએ પણ ચાલુ કથા દરમિયાન यहाँ स्टेज पर આવવાનું નથી. કોઈ પણ કામકાજ હોય તો આપણા કાર્યકર્તા ભાઈઓને મળી લેવાનું. અને આજે કળશ